હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, બોલે તો આપનો સેમ્સ નર્સિંગ ક્લાસીસ વતી. તો ફાઇનલી આજે તારીખ 19 ઓક્ટોબર 2025 વાર છે રવિવાર. દિવાળીનો ખતરનાક રીતે હેવી રીતે માહોલ શરૂ થઈ ગયો છે. બધા લોકો દિવાળીના મૂડમાં છે, મોજમાં છે. મારો પણ એક જ નિયમ છે, મોજ કરો, જલસા કરો. એનીવે, આપ સૌ લોકોને આજની કાળી ચૌદશ નિમિત્તે ખૂબ જ શુભેચ્છાઓ, દિવાળીની શુભેચ્છાઓ. જલસા કરો, મોજ કરો. સાથે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્સિંગ સ્ટાફની અને અન્ય કેડરની તમામ ભરતીની શરૂઆત થઈ ચૂકી છે. 11/11 સુધી ભરતી જે છે એ પ્રક્રિયાના ફોર્મ ભરાવાના છે ઓજસ વેબસાઇટ ઉપર. આજે જ ભરી દેજો, મોડું ના કરતા. બરાબર છે? અને વાંચવા બેસી જજો. મેં તમને કીધું કે એક્ઝામ આવી જશે, ખબર પણ નહીં પડે, ખ્યાલ પણ નહીં, ક્યારે ફોર્મ ભરાઈ ગયા, ક્યારે બધું શરૂ થઈ ગયું. એનીવે, તો ભાઈ આજે જે છે એ આપણો ચોથો લેક્ચર છે કે જેનું નામ છે સાયકિયાટ્રી નર્સિંગ. ફાસ્ટ રિવિઝન આપણે કરવાનું છે 7 દિવસ સુધી. તો આજે આપણે વગર કોઈ કારણ વગર અધર ચર્ચા કર્યા વગર આપણે હવે શરૂ કરીએ આજનો લેક્ચર. તો બસ સાયકિયાટ્રી મગજમાં આવે એટલે પેલા મગજમાં ધૂળી નખવા માંડે કે ભાઈ યાર ક્યાં યાર આ સબ્જેક્ટ આવ્યો યાર, એમ મગજ કામ કરતું બંધ થઈ જાય. તો મગજને ચાલુ રાખવા માટે અમુક એવા તથ્યો વિષયો પણ જરૂરી છે. તો આપણે આજે શરૂ કરીએ. ઇન ઓર્ડર ટુ રિમેમ્બર અ મોબાઈલ ફોન નંબર, ઇન ઓર્ડર ટુ રિમેમ્બર અ મોબાઈલ ફોન નંબર, one makes it into smaller meaningful units. What is this memory technical character? ગુજરાતીમાં મોબાઈલ નંબર યાદ રાખવા માટે તેને નાના અને અર્થપૂર્ણ ભાગોમાં વહેંચવામાં આવે છે. આ મેમરી ટેકનિકને શું કહેવાય છે? તો ભાઈ એનો જવાબ છે ચંકિંગ. DSSB 2019 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અહીંયા એવા જ સવાલ જવાબ છે ફાસ્ટ રિવિઝન થશે કે જે અગાઉની એક્ઝામમાં 2013 થી 2025 સુધીમાં પૂછાઈ ગયા હોય. Second, identify the type of intelligence in which individuals have the ability to control body movements and handle objects skillfully. કયા પ્રકારની સદબુદ્ધિમાં વ્યક્તિ પોતાના શરીરના ગતિઓને નિયંત્રિત કરી શકે છે અને વસ્તુઓને કૌશલ્યપૂર્વક હેન્ડલ કરી શકે છે? બોડીલી કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ ઓબ્લિક મ્યુઝિકલ રિધમિક ઇન્ટેલિજન્સ. શારીરિક સાંકેતિક બુદ્ધિ અને મ્યુઝિકલ રિધમિક ઇન્ટેલિજન્સ, આ એનો જવાબ છે. આગળ વધીએ કે ભાઈ what is the tool used to assess the alcohol abuse? શરાબના દુરુપયોગનું મૂલ્યાંકન કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? ટેસ્ટ નથી પૂછ્યું, ટૂલ પૂછ્યું. જોજો ટૂલ. બરાબર છે? તો ભાઈ આપણે કેજ ક્વેશ્ચનરી આવશે. કેજ ક્વેશ્ચનરી એટલે કેજ પ્રશ્નાવલી. આગળ વધીએ. an irresistible urge to move about along with inner restlessness is called. અંતરની એટલે કે અંદરની બેચેની સાથે ચળવળ કરવા માટેની અપ્રતિરોધી ઈચ્છાઓ શું કહેવાય છે? તો સાહેબ એનો જવાબ છે એકાસ્થેશિયા. શું છે? એકાસ્થેશિયા. આગળ વધીએ. સાયકોથેરાપી groups in which all members join at the same time and have defined membership are called. કયા સાયકોથેરાપી જૂથમાં બધા સભ્યો એક સાથે જોડાય છે જેમાં નિર્ધારિત સભ્યતા હોય છે? જો એક સાથે જોડાય છે જૂથમાં પણ એમાં સભ્યતા જે છે એ નિર્ધારિત કરેલી હોય છે, પૂર્વ નિર્ધારિત કરેલી હોય છે કે એમાં 15 હશે, 10 હશે, 20 હશે, આમ ટોળા ભેગા નથી જવાનું, નિર્ધારિત કરેલું હશે. આ જ્યારે નિર્ધારિત સભ્યતા હોય, ડિફાઇન્ડ મેમ્બરશિપ હોય, બરાબર, કે જેમાં મેમ્બરશિપ પહેલેથી જ પૂર્વધારણા નક્કી કરેલી હોય તો એને શું કહેવાય? ક્લોઝડ ગ્રુપ કહેવાય. શું કહેવાય? ક્લોઝડ ગ્રુપ. એમ્સ રાયપુરમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આગળ વધીએ. સ્કિઝોફ્રેનિયા રોગમાં ધીમી અને સૂક્ષ્મ વર્તન પરિવર્તનો કયા ફેઝમાં જોવા મળે છે? ઇન સ્કિઝોફ્રેનિયા ગ્રેજ્યુઅલ સબટલ બિહેવિયરલ ચેન્જીસ occur in which phase? તો જવાબ આવશે પ્રોડ્રોમલ ફેઝ. આગળ વધીએ. એન્ટીસાયકોટિક ડ્રગ્સ ડિક્રીઝ સાયકોટિક સિમ્પટમ્સ બાય. એન્ટીસાયકોટિક દવાઓ મનોચિકિત્સક લક્ષણો ઘટાડે છે. તો કઈ પ્રક્રિયા દ્વારા ઘટાડે છે? તો બે એનો જવાબ છે બ્લોકિંગ ધ એક્શન ઓફ ડોપામિન ઇન ધ બ્રેન. એટલે કે મગજમાં ડોપામિનની ક્રિયાને અવરોધીને આ જે છે એ મનોચિકિત્સક એટલે કે લાક્ષણિકતા છે એ ઘટાડે છે. એન્ટીસાયકોટિક ડ્રગ જે છે એ આ કાર્ય કરે છે આપણા મગજમાં જઈને. બરાબર? એટલે કે ડોપામિનની ક્રિયાને જે છે એ અવરોધ કરી લે છે, એ બ્લોક કરે છે. આગળ વધીએ. ધ મોસ્ટ કોમન રિસ્ક ઓફ સિવિયર ડિપ્રેશન ઇઝ. સૌથી પેચીદો પ્રશ્ન છે, બહુ જરૂરી પ્રશ્ન છે, ઘણી અવારનવાર પૂછાય છે. આ અંગેના સેમિનાર પણ જે છે એ બધા રાજ્યોમાં બધી જગ્યાએ થાય છે. તેનો જવાબ છે આત્મહત્યા, સુસાઇડ.
ગસ્ટેટરી ઓર જેસ્ટેટરી હેલ્યુસિનેશન અફેક્ટ વિચ ઓર્ગન? આ હેલ્યુસિનેશન છે ગસ્ટેટરી અથવા તો જેસ્ટેટરી કયા અંગને અસર કરે છે? અંગ પૂછ્યું છે, જો અંગ ટેસ્ટ બસ એટલે કે ચાખવા વાળા કોષોને, ટેસ્ટ બડ્સ ને અસર કરે છે. આગળ વધીએ. when person is not aware of his her mental illness it is called. જ્યારે વ્યક્તિ પોતાની માનસિક બીમારી વિશે જાણતો નથી તો તેને શું કહેવાય છે? વ્યક્તિ પોતાની, બીજાની નથી, પોતાની છે, માનસિક બીમારી વિશે જાણતો નથી તેને શું કહેવાય? તો એને ડિસઓરિએન્ટેશન કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ. The systematic evaluation of behavior, emotion and cognitive functions of an individual is known as. વ્યક્તિના વર્તન, ભાવના અને સંજ્ઞાત્મક કાર્યની વ્યવસ્થિત મૂલ્યાંકન પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો MSE. MSME નહીં, MSE, મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, માનસિક સ્થિતિ પરીક્ષણ, MSE કહેવામાં આવે છે. અને આ એમપી સવાલ છે. ચલો. each person creating his her own universe, એટલે પોતાનું જ એક આખી અલગ દુનિયા રહે છે, પોતાનું જ અલગ વિશ્વ બ્રહ્માંડ રહે છે. through perception is referred to as creative thinking. શું કહેવાય? ક્રિએટિવ થિંકિંગ. એટલે કે પોતાના વિચારોની એક આખી અલગ દુનિયા રચી નાખે, આખું અલગ બ્રહ્માંડ રચી નાખે, તેને ક્રિએટિવ થિંકિંગ કહેવામાં આવે છે. આગળ વધીએ. ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ આર ઓલ્સો નોન એઝ. ન્યુરોલેપ્ટિક દવાઓને બીજું શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સાયકોટિક દવા કહેવામાં આવે છે. કઈ દવા? સાયકોટિક દવા કહેવામાં આવે છે. આગળ વધીએ. The method of waste disposal in which waste is disposed along with night soil is called. એટલે કે એનો જવાબ છે કમ્પોસ્ટિંગ. એટલે કચરો અને રાત્રિ મૂત્ર સાથે કચરો દૂર કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો ભાઈ એને કમ્પોસ્ટિંગ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય, કમ્પોસ્ટિંગ. બરાબર. which defense mechanism involves, ઘણી બધી ડિફેન્સ મિકેનિઝમ આપણે જોઈ ગયેલા છીએ. which defense mechanism involves redirecting unacceptable feelings from the original source to be a safer target. ગુજરાતીમાં રિપીટ મારું છું. કયો ડિફેન્સ મિકેનિઝમ અસ્વીકાર્ય લાગણીઓને મૂળ સ્ત્રોતથી સલામત લક્ષ્ય તરફ દિશા આપવાનો સમાવેશ કરે છે? તેનો જવાબ છે ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. આગળ વધીએ. 16મો સવાલ જોઈએ આપણે. The main action expected of tricyclic antidepressant is. એટલે કે ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ નું મુખ્ય કાર્ય શું છે? આ દવા છે ટ્રાયસાયક્લિક, બરાબર, એ એન્ટીડિપ્રેસન્ટ દવા છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો નોરએપિનેફ્રિન રિસેપ્ટર્સ ને અવરોધવું, એટલે કે બ્લોકિંગ ધ નોરએપિનેફ્રિન રિસેપ્ટર્સ. એપિનેફ્રિન રિસેપ્ટર આવે, નોરએપિનેફ્રિન રિસેપ્ટર આવે. હવે એમાંથી જે છે એ બ્લોકિંગ ધ નોરએપિનેફ્રિન રિસેપ્ટર્સ. The condition in which a patient perceives that his her face is distorted and legs have become short is called. જ્યારે દર્દીને એવું લાગવા લાગે શારીરિક રીતે કે ભાઈ એનો ચહેરો વિકૃત થઈ ગયો છે, બીજા એના પગ જે છે એ હાવ નાના બચ્ચું જેવા થઈ ગયા છે, તો એને શું કહેવાય? ડીપર્સનલાઇઝેશન કહેવાય. શું કહેવાય? ડીપર્સનલાઇઝેશન કહેવાય. એટલે કે પોતાની જ પર્સનાલિટીને ઓછી આંકવી, બરાબર, ડીપર્સનલાઇઝેશન. આગળ વધીએ. એન્ડ ઇટિંગ ડિસઓર્ડર્સ ઇન વિચ બિંજ ઇટિંગ, એટલે કન્ટિન્યુ ઇટિંગ, જેમ આપણે વેબ સિરીઝ બિંજ વોચ કરતા હોય છે, બિંજ ઇટિંગ ઇઝ ફોલોડ બાય ડિપ્રેશન, ગિલ્ટ, સેલ્ફ ઇન્ડ્યુસ્ડ વોમિટિંગ, પર્જિંગ ઓર ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ ઇઝ કેલ્ડ. કે એક ખોરાક વિકાર જેમાં બિંજ ઇટિંગ પછી ડિપ્રેશન, ગુનાહિત લાગણી, પોતે જાતે વોમિટિંગ કરે, પર્જિંગ અથવા ગળા દ્વારા ખાવામાં મુશ્કેલી આવે, તેને શું કહેવાય? બુલેમિયા નર્વોઝા કહેવાય. કયું નર્વોઝા? બુલેમિયા નર્વોઝા કહેવાય. આગળ વધીએ. 19મો સવાલ. મેક્સ વર્થાઇમર એન્ડ કોલેજીસ ફાઉન્ડેડ વિચ સ્કૂલ ઓફ સાયકોલોજી. મેક્સ વર્થાઇમર અને તેમના સાથી એટલે કે કલીગ્સ, કયા સાથીઓ દ્વારા કયા સાયકોલોજી સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે? તો એ સાયકોલોજી સ્કૂલનું નામ છે જેસ્ટાલ્ટ સાયકોલોજી, અથવા તો કહી શકાય ગેસ્ટાલ્ટ સાયકોલોજી સ્કૂલ. આગળ વધીએ. આ બધામાં કાઉન્સમાં લખ્યા છે, ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર, એટલે તમારે ઈઝી પડે, બરાબર. ઓકે, આગળ વધીએ. ધ ટાઈપ ઓફ મેમરી that holds information from sensory register for about 30 seconds is called. તે સ્મૃતિનો પ્રકાર જે સેન્સરી રજિસ્ટર થી પ્રાપ્ત માહિતી લગભગ 30 સેકન્ડ માટે રાખે છે તેને શું કહેવામાં આવે છે? તો તેને શોર્ટ ટર્મ મેમરી કહેવાય છે. આમાં સૈયારા નો આવે, સૈયારામાં અલ્ઝાઇમર્સ ડિઝીઝ બતાડ્યો તો હિરોઈનને, અને ગજની જે છે, ગજની આમિર ખાન, એને શોર્ટ ટર્મ મેમરી લોસ બતાડ્યો તો 30 સેકન્ડ માટે. એ પછી બધી 30 સેકન્ડ સુધી સ્ટોર કરી શકે, દેન એની પછી એ ભૂલી જાય છે, બરાબર છે. આનો મિનિંગ ઈ થયો.
Three characteristic stage of response to separation have been identified as protest, despair. તો ત્રીજું કયું છે એટલે કે વિદાય અલગ થવા પર પ્રતિસાદના ત્રણ લક્ષણાત્મક તબક્કાઓ પ્રોટેસ્ટ, ડિસ્પેર અને ત્રીજો કયો છે તો કે ડેનિયલ છે. કયો છે? ડેનિયલ છે. आगे बढ़ते हैं. The type of conflict person experience when he has two job options, one far away with good salary package and one near without scope for growth is. બરાબર છે? સાંભળજો. બે ટાઈપના કોન્ફ્લિક્ટ ની વાત કરવામાં આવી છે. બે ટાઈપના સંઘર્ષ વિશે વાત કરવામાં આવી છે. સ્ટ્રગલ નહીં, કોન્ફ્લિક્ટ વિશે વાત કરવામાં આવી છે. જ્યારે વ્યક્તિને બે નોકરીના વિકલ્પ મળે, એક દૂર કે સારી પગાર પેકેજ સાથે છે અને એક નજીક વધારો કરવાની શક્યતા વગર, તો આ કયા પ્રકારનો સંઘર્ષ છે? તો એનો જવાબ છે ડબલ એપ્રોચ અવોઇડન્સ. ડબલ એપ્રોચ અવોઇડન્સ. આમાં બે કોન્ફ્લિક્ટ કીધા છે. એક તો દૂર રહીને સારું પગાર મેળવો, બરાબર છે, અને એક તો નજીક રહીને કોઈ પણ જાતના પગાર વગર નોકરો કરો. તો ઇટ્સ કોલ્ડ ડબલ એપ્રોચ અવોઇડન્સ સ્થિતિ છે. A state of successful mental functioning resulting in productive activities, fulfilling relationships and the ability to adapt to change and cope with adversity is called. સફળ માનસિક કાર્યની સ્થિતિ જે ઉત્પાદક પ્રવૃત્તિઓના સંતોષકારક સંબંધો બદલાવ માટે અનુકૂલન અને પ્રતિબદ્ધતા પ્રતિકારની ક્ષમતા આપે છે તેને શું કહેવામાં આવે છે? તો તેને મેન્ટલ હેલ્થ કહેવામાં આવે છે. શું કહેવાય? માનસિક આરોગ્ય સ્થિતિ કહેવામાં આવે છે. આગળ વધીએ. આ એક જાતની ડેફિનેશન છે. વોલેન્ટરી એટલે કે સ્વૈચ્છિક રિજેક્શન ઓફ અનએક્સેપ્ટેબલ થોટ્સ ઓર ફીલિંગ્સ ફ્રોમ કોન્શિયસ અવેરનેસ ઇઝ કેલ્ડ. સ્વૈચ્છિક રીતે અસ્વીકાર્ય વિચાર કે લાગણીઓને જાગૃત જ્ઞાનથી દૂર રાખવાનું છે. તો એને શું કહેવાય? તો એને સપ્રેશન કહેવાય. શું કહેવાય? સપ્રેશન. ડિપ્રેશન નો કહેવાય, સપ્રેશન કહેવાય. વોટ ઇઝ ફેન્ટિંગ? બરાબર છે. અ બ્રીફ લોસ ઓફ કોન્શિયસનેસ. જાગૃતિની ટૂંકી ખોટ. A brief loss of consciousness is called a phantoming કહેવામાં આવે છે. કેનાબિસ withdrawal symptoms include એટલે કેનાબિસ દૂર થવાની લક્ષણો સામેલ છે. બરાબર? કેનાબિસ withdrawal symptoms માં શું શું સામેલ છે? તો કે એક ઇન્સોમ્નિયા, એનોરેક્સિયા, હેડેક, કોલ્ડ સ્વેટિંગ એટલે કે ઊંઘ ના આવવી, ભોજન ટાળવું, માથાનો દુખાવો, ઠંડો પસીનો. આ ત્રણ વસ્તુ જે છે એ કેનાબિસને જ્યારે આપણે દૂર થાય એના લક્ષણો છે. એટલે કે વિથડ્રોવલ ઓફ કેનાબિસ એના લક્ષણો કયા કયા છે? તો ભાઈ એના લક્ષણો આટલા આવે. આગળ વધીએ. ધ મોસ્ટ કોમન સાયકોલોજીકલ પ્રોબ્લેમ ઇન એડોલેસન્ટ કીધું છે. એડલ્ટહુડ નથી કીધું, એજ નથી કીધું, એજેડ નથી કીધું. જવાબ જોજો, સવાલ વાંચજો મહેરબાની કરીને. એડોલેસન્ટ કીધું છે. કિશોરોમાં સૌથી સામાન્ય માનસિક સમસ્યા કઈ છે? એન્ઝાયટી ડિસઓર્ડર એટલે કે ચિંતા વિકાર. એન્ઝાયટી ડિસઓર્ડર ત્યારે અનુભવે ચાર લોગ ક્યાં કહે કે, ચાર લોકો શું કહે છે, જ્યારે એવો વિચાર આવે કિશોર લોકોમાં ત્યારે એન્ઝાયટી નો ઉદ્ભવ થાય છે. ચલો આગળ વધીએ. હેલ્થ બિલીફ મોડેલ ઇઝ ગિવન બાય. હેલ્થ બિલીફ મોડેલ કોણે આપ્યું છે? સમીર અઢિયા નથી આપ્યું, રોઝનસ્ટોક અને કેગલ્સે આપ્યું છે. કોણે આપ્યું છે? રોઝનસ્ટોક અને કેગલ્સે. બિહેવિયરિઝમ, the science of behavior was proposed by. બિહેવિયરિઝમ વ્યવહાર વિજ્ઞાન કોના દ્વારા પ્રસ્તાવિત થયું? તો કે જેબી વોટસન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. જવાબ શું છે? જેબી વોટસન. આગળ વધીએ. 30મો સવાલ આપણે આવી ગયા છીએ. What is the legal limit of blood alcohol concentration for adults above 18 years for driving in India? ભારતમાં 18 વર્ષથી ઉપરના વયના વયસ્કો માટે ડ્રાઇવિંગ માટે રક્તમાં આલ્કોહોલનું કાયદેસર સ્તર કેટલું હોવું જોઈએ? તો એનો જવાબ છે 30 mg per 100 ml એટલે કે 30 mg per 100 ml આટલું આલ્કોહોલનું લીગલ લેવલ હોવું જરૂરી છે. બરાબર છે? ભારતમાં કીધું 18 વર્ષથી ઉપરનામાં કીધું છે. ડ્યુરિંગ ડ્રાઇવિંગ, જો કે આમ તો ડ્યુરિંગ ડ્રાઇવિંગ આટલું પણ ન હોવું જોઈએ એવું મારું માનવું છે. તમારું માનવું શું છે મને કોમેન્ટમાં કહેજો. Hallucination, delusion, disorganized thinking, depressed mood and manic behavior are characteristics of એટલે કે hallucinations, ભ્રમ, અસંગઠિત વિચારો, depressed mood, manic વર્તન કયા રોગના લક્ષણો છે? તો તેનો છે સ્કિઝોફેક્ટિવ અથવા તો સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર. શું છે? સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર.
બરાબર છે. તો આ એના લક્ષણો છે. any event, situation, circumstances demand pressure or tension that disturbs or threatens to disturb an individual's functioning, leading to physical, mental and emotional strain is called. એટલે કે કોઈ પણ ઘટના, પરિસ્થિતિ, માંગ, દબાણ કે તાણ જે વ્યક્તિના કાર્યને અવરોધે છે, શું કરે છે? અવરોધે છે અથવા વિક્ષેપ પહોંચાડે છે, એટલે કે કાર્યમાં रुकावट के लिए खेद करते हैं અને शारीरिक, मानसिक અને भावनात्मक ताण सर्जे છે, तो उस चीज को क्या कहा जाता है? उस चीज को कुछ नहीं, स्ट्रेस कहा जाता है. क्या? ताण. મને બહુ સ્ટ્રેસ છે. Oh really? A patient needs to learn to use a walker. Which domain is required for learning this skill? દર્દીને વોકરનો ઉપયોગ કરવાનો શીખવાનો છે, તો તેમાં કયો ડોમેન આવશ્યક છે? તેમાં શું આવે? સાયકોમોટર ડોમેન, કે જેનાથી આપણે હલનચલનની પ્રવૃત્તિ કરી શકીએ છીએ. બરાબર છે. આ ડોમેન આવશ્યક છે. A patient's effort to manage psychological stress is known as, દર્દીની માનસિક તાણ સંભાળવાની કોશિશને શું કહેવામાં આવે છે? કોપિંગ, એટલે કે કોપ અપ. કોઈ પણ વસ્તુને કોપિંગ કરવું પડે. બરાબર છે. તો એ માનસિક તાણ સંભાળવાની એક આખી જે છે એ કોશિશ છે, એક આખી ટ્રાય છે, એક આખી ટ્રાયલ છે, એટલે શું કહેવાશે? કોપિંગ કહેવાશે. આગળ વધીએ. The nurse assists a patient in connecting a stressful event with the patient's reaction to the event. This approach is known as, એટલે કે નર્સ દર્દીને તાણકારક ઘટનાઓ અને તેમનો પ્રતિસાદ વચ્ચે જોડવામાં મદદ કરે છે. તો આ અભિગમ શું છે? તો ક્રાઇસિસ ઇન્ટરવેન્શન છે. શું છે? ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. આગળ વધીએ. લર્નિંગ થ્રુ અ કન્ડિશન્ડ સ્ટિમ્યુલસ ઇઝ કેર્ડ, એટલે કે શરતી ઉકેલના કારણે શીખવવું એ શું કહેવાય? તો કે એને શું કહેવાય? પેવેલિયન લર્નિંગ કહેવાય છે. શું કહેવાય? પેવેલિયન લર્નિંગ કહેવામાં આવે છે. આગળ વધીએ. The theory that focus preliminary on logical deductive reasoning with little attention to social and emotional intelligence is called, જે એવો કે સિદ્ધાંત છે જે મુખ્યત્વે તર્કાત્મક નિષ્કર્ષાત્મક વિચાર પર ધ્યાન આપે છે અને સામાજિક તથા ભાવનાત્મક બુદ્ધિ પર ઓછું ધ્યાન આપે છે, તે શું છે? તો એ જે છે એ પીજેટ્સ થિયરી છે. બરાબર. કઈ થિયરી છે? પીજેટ્સ થિયરી. માણસ માત્ર બોલને પાત્ર. Which tool does a nurse use to assess the cognitive function of a client? કોઈ ક્લાયન્ટની સંજ્ઞાત્મક કાર્યક્ષમતા માપવા માટે નર્સ કયા ટૂલનો ઉપયોગ કરે છે? તો આવશે MMSE, મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, મિની માનસિક સ્થિતિ પરીક્ષણ. MMSE, MSME નહીં. બરાબર. ચલો આગળ વધો. ટ્રાયડ એટલે કે રિકોર્ડ. ટ્રાયડ સિમ્પટમ્સ ઓફ ડિપ્રેશન ઇન્ક્લુડ, ડિપ્રેશનના ત્રણ મુખ્ય લક્ષણો કયા કયા છે? pervasive sadness, anhedonia and decreased psychomotor activity. વ્યાપક દુઃખ, એનેડોનિયા એટલે કે આનંદનો અભાવ અને સાયકોમોટર પ્રવૃત્તિમાં ઘટાડો થવો, આ ત્રણ એના મુખ્ય લક્ષણો છે. આગળ વધો. A physical or mental condition that limits a person's movement, sense or activities is termed as, કોઈ વ્યક્તિના ગતિ, સંવેદના અથવા પ્રવૃત્તિઓને મર્યાદિત કરતો શારીરિક કે માનસિક અવસ્થાને શું કહેવાય છે? તો ભાઈ એને કહેવાય ડિસેબિલિટી કહેવાય છે. શું કહેવાય? ડિસએબિલિટી એટલે કે અક્ષમતા. એ શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે. ડિમેન્શિયા પ્રેકોક્સ ટર્મ ફોર સ્કિઝોફ્રેનિયા ઇઝ ગિવન બાય, એટલે કે સ્કિઝોફ્રેનિયા માટે ડિમેન્શિયા પ્રેકોક્સ વસ્તુ જે છે એ કોણે આપેલી છે? તો એને કહેવાય ક્રેપલિન આપેલી છે. કોણે આપેલી છે? ક્રેપલિન, નોર્સેટ 2023, 2 વર્ષ પહેલા જ. આગળ વધીએ. A schizophrenic patient stating, I am coming from another planet and have the power to change the world. Wow, so sweet. May suffer from. Schizophrenic દર્દી કહે છે હું બીજા ગ્રહમાંથી આવ્યો છું, મારી જેમ મંગળમાંથી આવ્યો છું, દુનિયા બદલવાની શક્તિ રાખું છું. આ દર્દી કયા ભ્રમથી પીડિત છે? તો એનો જવાબ છે ડેલ્યુઝન ઓર પ્રિઝિક્યુશન, એટલે કે પ્રતિશોધનો ભ્રમ. કયો ભ્રમ? પ્રતિશોધનો ભ્રમ. ચલો આગળ વધીએ. A schizophrenic client experiencing thoughts of having special power stating I am a messenger from another planet and can rule the earth.
The nurses assess this behavior as, બરાબર છે, ઓલામાંથી બીજામાંથી આવ્યો તો હું વસ્તુ બદલવાની ક્ષમતા ધરાવું છું. હવે આમાં શું કીધું છે કે હું બીજા ગ્રહનો મેસેન્જર છું, બરાબર છે. સ્કિઝોફ્રેનિક ક્લાયન્ટ કે જે વિશેષ વ્યક્તિ ધરાવવાનો વિચાર કહે છે કે હું બીજા ગ્રહનો દૂત છું અને ત્યાંથી આઈએફએસ ક્લિયર કર્યું છે અને પૃથ્વી પર રાજ કરી શકું છું. નર્સ આ વર્તનના કયા રૂપમાં મૂલવે છે? તો ડેલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોરિટી, બરાબર, એટલે કે મહાનતાનો ભ્રમ, હું મહાન છું, હું બીજા ગ્રહનો પ્રાઇમ મિનિસ્ટર છું. વાહ. એનીવે આગળ વધીએ. which mental illness is linked to hyperthyroidism? હાઇપરથાઇરોઇડિઝમ સાથે કયું માનસિક રોગ જોડાયેલો છે? તો બસ જવાબ આવે ડિપ્રેશન. શું આવે? ડિપ્રેશન. આગળ વધતે સી આવી રીતે તમે મોજની સાથે સમજતા જશો ને તો સાયકેટ્રિક સમજવું બહુ ઈઝી છે, મજા આવશે. condition with recurrent sudden episodes of irresistible sleep attacks of short duration is called, જાતે જાતે અચાનક ટૂંકા સમય માટે ઊંઘના એટેક થતો તો એને રોગ શું કહેવાય? નાર્કોલેપ્સી કહેવાય છે. શું કહેવાય? નાર્કોલેપ્સી. હવે હું અહીંયા ભણાવું છું, સુઈ જાઉં છું, ભણાવું છું, સુઈ જાઉં છું, બરાબર, મારું કામે જવું છે, હું સુઈ છું, બરાબર, બેઠો છું, જાતે જાતે આમ સુઈ જાઉં તો એને શું નાર્કોલેપ્સી કહેવાય. શું કહેવાય? નાર્કોલેપ્સી કહેવાય છે. નાર્કોટિક્સ લખીને ન આવતા. ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ હેલ્પ્સ ટુ ઓવરકમ વોટ ટાઈપ ઓફ પ્રોબ્લેમ? એટલે ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ કયા પ્રકારની સમસ્યાને હલ કરવામાં મદદ કરે છે? કોન્ક્રીટ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોબ્લેમ્સ, સાધારણ અને સીધી સમસ્યાઓ. ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન ઇઝ, ગંધના ભ્રમને શું કહે છે? ફોલ્સ પરસેપ્શન ઓફ સ્મેલ. શું કહેવાય? ફોલ્સ પરસેપ્શન ઓફ સ્મેલ. હું અહીંયા બેઠો છું અને મને અલગ અલગ સ્મેલ આવવાનું શરૂ થઈ જાય પણ હકીકતે હોતું નથી, અને કહેવાય સ્મોલ પરસેપ્શન ઓફ સ્મેલ. પરસેપ્શન ઓફ સ્મેલ. કાઇનેસ્થેટિક, અહીંયા ઇન્સ્ટાગ્રામના એસ્થેટિક ની વાત નથી કરી, કાઇનેસ્થેટિક ની વાત કરી છે. હેલ્યુસિનેશન ઇઝ એટલે કે કાયા સંગત ભ્રમ એટલે શું? ફોલ્સ પરસેપ્શન ઓફ જોઇન્ટ ઓર મસલ સેન્સ. ફોલ્સ પરસેપ્શન ઓફ જોઇન્ટ ઓર મસલ સેન્સ. જોડ એટલે કે જોડ, આ બધી જોડ કહેવાય આપણી, અને મસલ્સ ની ખોટી ધારણા. સાયકોમોટર એક્ટિવિટી belongs to which component of mental status examination? સાયકોમોટર પ્રવૃત્તિ માનસિક સ્થિતિ પરીક્ષણના કયા ઘટક સાથે સંબંધિત છે? અપીરિયન્સ સાથે સંબંધિત ધરાવે છે, એટલે કે દેખાવ સાથે સંબંધિત ધરાવે છે. સર મેં આવું કામ ટાઈમ જોઈ લો, મારી જેવા કમેન્ટ એ મારશે. એની આગળ વધીએ. According to ICD-DSM classifications, mental and behavioral disorders due to use of psychoactive substance belong to. ICD-DSM વર્ગીકરણ મુજબ સાયકોએક્ટિવ પદાર્થોના ઉપયોગથી થતા માનસિક અને વર્તનના વિકાર કયા વિભાગમાં વહેંચવામાં આવે છે? આ બધામાં આવે. ICD-9, ICD-10, ICD-2. એટલે હવે આનો કયું છે? તો કે F10 to F19. F10 to F19. Mark decreased in reactivity to the environment and reduction of spontaneous movements in catatonic schizophrenia. એટલે catatonic schizophrenia માં પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા સ્વયં સંચાલિત ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો જે થાય એને શું કહેવાય? સ્ટુપર કહેવામાં આવે. શું કહેવાય? સ્ટુપર. સ્ટુપિડનેસ, સ્ટુપર. A psychosexual development of school age children 6 થી 12 વર્ષ according to Freud is carried. એટલે કે સિગ્મન્ડ ફ્રૂડ અનુસાર સ્કૂલ વયના બાળકો 6 થી 12 નું સાયકોસેક્સ્યુઅલ વિકાસ કયા તબક્કામાં આવે છે? ફેલિક, લેટન્સી કે એનાલ? તો જવાબ આવશે લેટન્સી સ્ટેજમાં આવશે. કયામાં? લેટન્સી. આગળ વધીએ. Repeated senseless thoughts in a patient with feeling that someone putting these thoughts into his or mind is scared. એટલે કે દર્દીમાં સતત બેકાર વાહિયાત વિચારો આવે મારી જેવા અને લાગે કે કોઈ આ વિચારો તેમના મનમાં મુક્ત હશે તો તે શું કહેવાય? તો તેને ઓબ્સેશન કહેવામાં આવે છે. ઓબ્સેશન. આ ઓબ્સેશન નામનો વર્ડ બિગ બોસ 19 માં મેં બહુ સાંભળેલો છે. અત્યારે મને ક્લિયર થઈ ગયું કે ઓબ્સેશન કોને કહેવાય, બરાબર. ડ્રગ ઓફ ચોઇસ ફોર ઓર્ગેનોફોસ્ફેટ ઓપીસ એટલે કે ઓપી પોઈઝનિંગ ઇઝ. ઓર્ગેનોફોસ્ફેટ ઝેરીકરણમાં પસંદગીની દવા કઈ છે? તો કે એટ્રોપિન આપે, બરાબર. ઓપી પોઈઝનિંગ થાય ત્યારે આપણે એને એટ્રોપિન આપવામાં આવે છે. એની કહેવાય ને કે ચૂઝેબલ દવા છે, પસંદગીની દવા છે, એટ્રોપિન આવે. Which of the healthcare system is one of the endogenous systems of medicine?
કયા હેલ્થકેર સિસ્ટમને સ્થાનિક મૂળભૂત ઔષધ વ્યવસ્થાઓમાં ગણવામાં આવે છે? તો કે સિદ્ધા એટલે કે સિદ્ધ. બરાબર છે. Mental experience operate on different levels of awareness. The level that best presents one's attitude, feeling and desire is. એટલે કે માનસિક અનુભવો જાગૃતિના અલગ અલગ સ્તર પર કાર્ય કરે છે. તો કયો સ્તર વ્યક્તિની ભાવના, અભિપ્રાય અને ઈચ્છાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે? તો કે જ્યારે આપણું માઇન્ડ કોન્શિયસ હોય ત્યારે, એટલે કે જાગૃત અવસ્થા. બરાબર. આગે बढ़ते हैं. ક્લાસ 2 એન્ટીસાયકોટિક ડ્રગ એક્ટ એઝ. ક્લાસ 2 એન્ટીસાયકોટિક દવાઓ કેવી રીતે કાર્ય કરે છે? તો કે ડોપામિન એન્ટાગોનિસ્ટ એટલે કે ડોપામિન વિરોધી કાર્ય કરે છે. આગળ, what is the meaning of insight in mental state examination? એટલે કે માનસિક સ્થિતિ પરીક્ષણમાં MSE ઇનસાઇટ નો અર્થ શું છે? સમય, સ્થળ અને વ્યક્તિ વિશે જ્ઞાન હોવું. એટલે કે ઓરિએન્ટેશન અબાઉટ ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન. ટાઈમ કયો છે? તો કે 12:54. પ્લેસ કયું છે? તો કે મારો હોલ. અને પર્સન કોણ છે? તો પોતે સેન્સર. બરાબર. આ MSE ઇનસાઇટ નો આટલો અર્થ થાય છે. બરાબર. હું અત્યારે વિચારું MSE મુજબ કે ભાઈ હું દુબઈમાં બેઠો છું મારી ગર્લફ્રેન્ડ સાથે, તો એમાં સાર્થક પુરવાર થતું નથી, એટલે તો મને સાયકેટ્રિક ઇલાજની જરૂર છે એવું દર્શાવે છે. આગળ વધીએ. which drug causes neck turning to one side or cervical dystonia? કઈ દવા ગળું એક બાજુને વાળવું અથવા તો સર્વિકલ ડિસ્ટોનિયા એટલે કે ટોર્ટિકોલિસ. બરાબર. સર્વિકલ ડિસ્ટોનિયા બોલે તો ટોર્ટિકોલિસ માટે જવાબદાર છે. સોરી, ટોર્ટિકોલિસ માટે જવાબદાર છે રેસ્પેરિડોન. કયું છે? રેસ્પેરિડોન. ડાયસલ્ફિરામ ઇઝ યુઝડ ઇન. આ IMP છે. નોર્સેટ એમ્સ માં પૂછાય કે નોર્સેટ માં પૂછવાનો છે, એમ્સ માં પૂછવાનો છે. ક્રોનિક આલ્કોહોલિઝમ. ડાયસલ્ફિરામ ક્રોનિક આલ્કોહોલિઝમ માટે યુઝ થાય છે. પ્રોજેક્ટિવ ટેસ્ટ આર યુઝડ ફોર અસેસિંગ. એટલે કે પ્રોજેક્ટિવ ટેસ્ટ નો ઉપયોગ શેની માટે થાય છે? તો કે પર્સનાલિટી, વ્યક્તિત્વ માટે થાય છે. બરાબર છે. which anti epileptic drug is given by nasal route? કયો એન્ટી એપિલેપ્ટિક દવા નાકથી આપવામાં આવે છે? તો કે મિડાઝોલમ. બરાબર. મિડાઝોલમ નાકથી અપાય. સાહેબ સાચું આપવામાં આવતો હશે? હા આપ્યો, જોયેલું છે મેં. અ સબ્જેક્ટિવ અમદાવાદમાં. A subjective feeling about what is right or wrong in psychiatric medicine is said to be. માનસિક રોગ ચિકિત્સામાં સાચું છે કે ખોટું છે તે અંગેનો વિષયાત્મક અનુભવ શું કહેવાય છે? તો કે એને વેલ્યુઝ કહેવાય. શું કહેવાય? વેલ્યુ. હા તમારી વેલ્યુ. હા. A girl says she heard gunfire sound but her neighbor is operating a grass cutting machine. This is the best example of. એક છોકરીએ કીધું કે તેને ગન ફાયર સાંભળ્યો હતો પરંતુ તેની પડોશી ઘાસ કાપતી મશીન ચલાવી રહી હતી. આ કોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? ઇલ્યુઝનનું ઉદાહરણ. એને ભ્રમ થયો. બરાબર. હકીકતે બાજુવાળા જે છે એ ઘાસ કાપતા હતા ને એને ગનશોટનો અવાજ સંભળાયો, તો એને એક જાતનો શું થયું કહેવાય? ભ્રમ થયો કહેવાય. બરાબર. ઇલ્યુઝન થયું કહેવાય. Nursing officer is taking MSE in a patient and asks the difference between an apple and orange. What parameter is being checked? નર્સિંગ ઓફિસર દર્દીમાં MSE એક પરીક્ષણ કરી રહ્યો છે, માનસિક પરીક્ષણ, અને એપલ એટલે કે સફરજન અને ઓરેન્જ એટલે કે સંતરામાં તફાવત પૂછે તો એ કયા પરિમાણ ચકાસવામાં આવ્યું કહેવાય? તો એને કહેવાય એબ્સ્ટ્રેક્શન. શું કહેવાય? એબ્સ્ટ્રેક્શન. આ પરિમાણ ચકાસ્યું છે. ગેટવે ડ્રગ શું છે? A habit forming drug such as alcohol and marijuana whose use can lead to dependence on other more addictive drugs such as cocaine or heroin. Not heroin, it's called heroin. લત લગાવનાર દવા જેમ કે આલ્કોહોલ, મેરિજુઆના જે અન્ય વધુ આદરણીય નશાવાળી દવા પર નિર્ભરતા લાવી શકે છે, કોકેન અને હેરોઇન જેવી. અને ગેટવે ડ્રગ કહેવાય. ગેટવે ડ્રગના ઉદાહરણો જણાવો. મેરિજુઆના એટલે કેનાબિસ, ટોબેકો, આલ્કોહોલ, કેફેન, પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ એટલે કે મેરિજુઆના એટલે કે કેનાબિસ, તંબાકુ, આલ્કોહોલ, કેફીન અને પ્રી રેસ્પિરેશન ડ્રગ્સ. આ જે છે એ ગેટવે ડ્રગના ભાઈ ઉદાહરણ થઈ ગયા. આગળ વધીએ. which scale is used to measure obsessive compulsive disorder? NIMH GOCS. બરાબર છે. તો આ સ્કેલ
આ નામનો સ્કેલ છે NIMH GOCS. આખું લખી શકું છું પણ આખું લખ્યું નથી કેમ કે તમારે મને આને કોમેન્ટમાં કહેવાનું છે કે ભાઈ આનું ફૂલ ફોર્મ શું થાય છે NIMH GOCS નું. બરાબર. જો આપી દીધેલું છે મસ્ત રીતે મેં. બરાબર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ગ્લોબલ ઓબ્સેસિવ compulsive scale, a single item rating to assess overall OCD severity from 1 minimal symptoms to 15 very severe. National Institute of Mental Health Global Obsessive Compulsive Scale OCD તીવ્રતા માપવા માટે 1 થી 15 સુધીના એકલ વસ્તુની રેટિંગ આપવામાં આવે છે. તો આ NIMH GOSH છે. આનું ફૂલ ફોર્મ છે. HRSD સ્કેલ શું છે? હેમિલ્ટન રેટિંગ સ્કેલ ફોર ડિપ્રેશન કે જે ડિપ્રેશન માટે વપરાય છે. હેમિલ્ટન રેટિંગ સ્કેલ. આગળ વધીએ. PANSS એટલે PANSS is accepted as the standard scale used in clinical studies in schizophrenia. એટલે કે PANSS કયા માટે માન્ય શ્રીગત ક્લિનિકલ અભ્યાસમાં સ્કિઝોફ્રેનિયા માટે ઉપયોગ થાય છે? તો કે પોઝિટિવ અને નેગેટિવ સિન્ડ્રોમ સ્કેલ. પોઝિટિવ એન્ડ નેગેટિવ સિન્ડ્રોમ સ્કેલ. બરાબર. PANSS. PANSS પાંચસ ન કહેવાય અને પાંચ કહેવાય તો પેન્સ કહેવાય તો PANSS અનુકૂળ આવે એ બોલી શકો છો. યાદ રહેવું જોઈએ. In the standard from the modified ECT the short acting muscles relaxant used is એટલે કે modified ECT ની સ્ટાન્ડર્ડ ફોર્મમાં કયો ટૂંકા સમયનો મસલ રિલેક્સન્ટ ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં છે સક્સિલાઇન કોલાઇન. સક્સિલાઇન કોલાઇન આ મસલ્સ રિલેક્સન્ટ છે. બરાબર છે. આ યુઝ કરવામાં આવે છે ECT માં. સ્ટાન્ડર્ડ ડ્રગ છે. સી આ સક્સિનાઇલ કોલાઇન અને સ્કોલિન એ બંને અલગ અલગ છે. કેમ કે સ્કોલિન જે છે એ શું છે? એ એક એનેસ્થેટિક ડ્રગ છે, ઇન્જેક્શન છે. The type of defense mechanism in which emotional feeling is transferred to objects who are less dangerous than those who initially aroused the emotion is. Emotional feeling જે મૂળ સ્ત્રોત કરતા ઓછી જોખમી વસ્તુ પર સ્થાનાંતરિત થાય તે રક્ષણાત્મક ડિફેન્સ મિકેનિઝમ કયો છે? તો એને પણ કહેવાય ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતરણ. Written consent is obtained prior to giving ECT. What is the purpose behind this? ECT આપવા પૂર્વે લેખિત સંમતિ શા માટે લેવામાં આવે છે? બરાબર. તો કે ભાઈ કાનૂની જવાબદારી સામે હોસ્પિટલ સ્ટાફને સુરક્ષિત રાખવું. અમુક વાર ECTમાં પેશન્ટ જે છે એ પ્રોબ્લેમમાં મુકાઈ શકે. બરાબર છે. એક્સપાયર થઈ શકે. આવું થાય અને એના કારણે કાનૂની વ્યવસ્થાપન જરૂરી નીવડે અને એટલા માટે કાનૂની જવાબદારી સામે હોસ્પિટલ સ્ટાફને સુરક્ષિત રાખવા માટે આ વસ્તુની કન્સર્ન લેવામાં આવે છે. બરાબર. The hallucination percent during aura of epilepsy is મૂર્છાના ઓરા દરમિયાન કયો હેલ્યુસિનેશન જોવા મળે છે? તો ઓડિટરી, શ્રવણ હેલ્યુસિનેશન, શ્રાવ્ય હેલ્યુસિનેશન જોવા મળે છે. આગળ વધીએ. The motor role of a human body is known as માનવ શરીર માટે મોટર રોલ ને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સાયકોમોટર એક્ટિવિટી. આગળ વધીએ. The group of drugs most commonly used to treat schizophrenia is સ્કિઝોફ્રેનિયા સારવાર માટે સૌથી વધુ ઉપયોગ થતી દવા કઈ છે? તો કે ભાઈ એન્ટી સાયકોટિક્સ. કઈ દવા છે? એન્ટી સાયકોટિક્સ દવા છે. The most severe withdrawal symptoms of alcohol is શરાબનું સૌથી ગંભીર વિડ્રોવલ શું છે? કે આલ્કોહોલ વિડ્રોવલનું ગંભીરમાં ગંભીર લક્ષણ તો કે ડેલિરિયમ ટ્રેમ્સ. ડેલિરિયમ ટ્રેમ્સ. અલ્ઝાઇમર આવ્યો, સૈયારા આવ્યું. Alzheimer's dementia is most commonly present in Alzheimer dementia સૌથી વધારે કયા વર્ગમાં જોવા મળે છે? older adult એટલે કે વયસ્ક વયના લોકોમાં જોવા મળે છે. બરાબર છે. આગળ વધીએ. flashbacks of an unpleasant terrifying or painful experience may occur in અપ્રિય, ડરાવનારા અથવા પીડાદાયક અનુભવના ફ્લેશબેક્સ કયા પરિસ્થિતિમાં જોવા મળે છે? PTSD VSSC તિરુવનંતપુરમમાં પૂછેલો સવાલ છે એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD. I again repeat. Flashback of an unpleasant, terrifying or painful experience may occur in
અપ્રિય ડરાવનારા અથવા પીડાદાયક અનુભવના ફ્લેશબેક્સ કયા પરિસ્થિતિમાં જોવા મળે છે? એટલે કે પીટીએસડી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરમાં જોવા મળે છે. Which test should be done every week for a patient taking clozapine? ક્લોઝાપાઇન લેતા દર્દી માટે કયો ટેસ્ટ દર અઠવાડિયે કરાવવો જોઈએ? સીબીસી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાવવો જોઈએ. હવે તો આની નીચે એનો આપણે વાય પણ આપી દીધું. શા માટે? વાય મોનિટર સીબીસી વિથ ક્લોઝાપાઇન? શા માટે? The monitor WBC count for 18 to 20 weeks because clozapine is associated with agranulocytes, especially neutropenia. એટલે કે WBC કાઉન્ટ મોનિટર કરવા માટે કારણ કે ક્લોઝાપાઇન એ ગ્રેન્યુલોસાઇટોસિસ ખાસ કરીને ન્યુટ્રોપેનિયા સાથે જોડાયેલ છે. સમજાઈ ગયું? આટલા માટે આપણે સીબીસી જે છે એ મોનિટર કરવું પડે કેમ કે ન્યુટ્રોપેનિયા સાથે જોડાયેલ છે. આગળ વધીએ. એબિલિટી ટુ અચ્છા બહુ ડાર્ક થઈ ગયું છે. એબિલિટી ટુ સી બિયોન્ડ આઉટવર્ડ બિહેવિયર એન્ડ સેન્સ okay accurately inner experience of another at a given point is. એટલે કે આઉટવર્ડ વર્તનની બહાર જોઈ અને અન્ય વ્યક્તિના અંદરના અનુભવોને સાચી રીતે સમજવાની ક્ષમતા સોરી શું કહેવામાં આવે છે? તો એને કહેવાય એમ્પથી, સહાનુભૂતિ. મેં તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, વાંચજો. આશા છે, આશા અમર છે. ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ 55 થી 70 ઇન્ડિકેટ આઈક્યુ જે છે એ 55 થી 70 શું દર્શાવે છે? માઇલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેફિશિયન્સી. યુપીપીએસસી માં પૂછાય ગયેલો ક્વેશ્ચન છે. મૃદુ બૌદ્ધિક અશક્તતા માઇલ્ડ આઈક્યુ, માઇલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેફિશિયન્સી દર્શાવે છે. અ ફીલિંગ of internal motor restlessness that can present as tension, nervousness, anxiety is. અંતર્નિર્મિત મોટર અસ્વસ્થતા જે તણાવ, ચિંતા, અને ગભરાટ તરીકે દેખાય તો તેને શું કહેવાય? એકાસ્થેસિયા કહેવામાં આવે છે. કયું? એકાસ્થેસિયા કહેવામાં આવે છે. આગળ વધીએ. The drug of choice મોટું થા the drug of choice for the treatment of manic episodes, manic એપિસોડ માટે ની સૌથી વધુ પસંદગી યુક્ત દવા કઈ છે? તો ભાઈ લિથિયમ છે. લિથિયમ થેરાપી. આગળ. બિહેવિયરલ પેટર્ન ઓફ એવરીડે લાઈફ વિચ અનકોન્શિયસલી અરાઇઝ વિધિન અ ગ્રુપ ઇઝ. દરરોજના જીવનમાં અજાણતા જૂથમાં ઉભરાતા વર્તનની પેટર્નને શું કહેવામાં આવે છે? તો કસ્ટમ્સ, રિવાજ, બિલીફ્સ કહેવામાં આવે છે. આગળ. ફોબિયા. વાહ મારું પ્રિય. ફોબિયા ઇઝ એન એગ્રેટેડ નેસેસરી ફોર્મ ઓફ. ફોબિયા કઈ લાગણીની અતિશયોક્તિ આવૃત્તિ છે? તો કે ફિયરની. યુપીપીએસસી 2021. Any relatively permanent change in behavior brought about by experience or practice is called. અનુભવ અથવા અભ્યાસથી લેવામાં આવેલ કોઈ તુલનાત્મક કાયમી વર્તન પરિવર્તન શું કહેવાય છે? તેને લર્નિંગ કહેવાય છે. શું કહેવાય? લર્નિંગ કહેવાય છે. અધ્યયન, શીખવણ, લર્નિંગ કહેવાય. A defense mechanism pushing, threatening or conflicting events or situations out of conscious memory is termed as. સુરક્ષાત્મક મિકેનિઝમ જેમાં ધમકાવનાર અથવા વિરુદ્ધ ઘટનાઓ, પરિસ્થિતિઓને ચેતનામાંથી દૂર ધકેલવામાં આવે તો તેને શું કહેવાય છે? તેને રિપ્રેશન એટલે કે પ્રતિબંધ કહેવામાં આવે છે. શું કહેવાય? રિપ્રેશન કહેવાય છે. આગળ વધીએ. બહુ શાંતિથી સમજાવું છું, ફાસ્ટ રિવિઝન કરાવું છું. બરાબર. આના ડબલ લેક્ચર છે. હજી આ અમુકમાં 100 પીતા છે, હજી બીજા 100 બાકી છે. ટોટલ 1400 પ્રશ્નાવલી છે. 1400 ઉપર પ્રશ્નાવલી છે. લગભગ આઈ થિંક 2100-2200 જેટલા પ્રશ્નો છે કે જેમાં ફાસ્ટ રિવિઝનમાં મૂકવાનો છું. બરાબર. આગળ વધીએ. એક્ઝેગરેટેડ પ્રીઓક્યુપેશન્સ વિથ ઓન ઇલનેસ આર કેર. એટલે પોતાના રોગ અંગે અતિશય ચિંતાઓને શું કહે છે? હાઇપોકોન્ડ્રીયાઇસિસ કહેવામાં આવે છે. બરાબર છે. દિવાળી આવી ગઈ, ઘરમાં દિવાળી છે, સારું કહેવાય. સ્ટિમ્યુલસ વિચ કેન ઇલિટ ધ બિહેવિયર રિપીટેડલી ઇઝ કેર્ડ. કોઈ સ્ટિમ્યુલસ જે વર્તનને વારંવાર ઉત્પન્ન કરી શકે તેને શું કહેવાય? તો તેને રેઇન્ફોર્સમેન્ટ કહેવામાં આવે છે. એને પ્રોત્સાહન કહેવામાં આવે છે. બરાબર છે. આગળ વધીએ. શોર્ટ ટર્મ મેમરી સેન્ટર ઓફ ધ બ્રેઇન ઇઝ. એટલે કે મગજનો ટૂંકા ગાળાનું મેમરી સેન્ટર કયું છે? તો એને કહેવાય હિપોકેમ્પસ કહેવામાં આવે છે. શું કહેવાય? હિપોકેમ્પસ કહેવાય છે.
સાયકોમોટર ડેફોર્મિટી ઇઝ સીન ઇન વિચ ટાઈપ ઓફ સ્કિઝોફ્રેનિયા? કઈ પ્રકારના સ્કિઝોફ્રેનિયામાં સાયકોમોટર ડિફોર્મિટી જોવા મળે છે? તો કે ભાઈ કેટાટોનિકમાં જોવા મળે. કેમાં જોવા મળે? કેટાટોનિક સ્કિઝોફ્રેનિયામાં સાયકોમોટર ડિફોર્મિટી જોવા મળે છે. ડેલ્યુઝન ઇન મેનિયા રિઝેમ્બલ, મેનિયામાં ભ્રમ કોના જેવી હોય છે? કયા જેવી નહીં, કોના જેવી હોય છે? ડેલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોસિટી, ભ્રમમાં મહાનતા હોવી. આઈ એમ ધ પીએમ ઓફ માર્સ યુનિવર્સ, રાઈટ? આને એક જાતનું ગ્રેન્ડિયોસિટી કહેવાય, હું મહાન છું, હકીકતે નથી. આગળ વધીએ. રિપીટેશન ઓફ વર્ડ્સ, phrases, ideas in a cognitively impaired patient due to failure of getting another throughout his care, એટલે કે સાંસજ્ઞાનિક રીતે અશક્ત દર્દીમાં બીજું વિચાર ન મળવાને કારણે શબ્દો, વાક્યાંશ, વિચારનો પુનરાવર્તન શું કહેવામાં આવે છે? લિમિટેશન કહેવાય. શું કહેવાય? લિમિટેશન. જે જગ્યાએ નિમ્હાંસ આપેલું છે, નિમ્હાંસ, એ તમારે વાંચી જ નાખવાનું પૂછાશે કોઈ પણ એક્ઝામમાં, એને લિમિટેશન કહેવાય, એટલે કે અનુકરણ કહેવામાં આવે છે. Acute alcoholic patient presenting with tremor, hallucination. I again repeat, acute alcoholic patient કીધું, acute કીધું, chronic નથી કીધું. આ patient presenting with tremor, hallucination, agitation, fever, loss of consciousness, suggestions. એક તીવ્ર શરાબી દર્દી જેમાં ટ્રેમર, હેલ્યુસિનેશન, ઉત્કંઠા, તાવ, ચેતના શૂન્યતા જોવા મળે છે, તો તેને શું કહેવામાં આવે છે? તો એને ડેલિરિયમ ટ્રેમન્સ કહેવામાં આવે છે. શું કહેવાય? ડેલિરિયમ ટ્રેમન્સ. સિરિયસ સ્કિન રિએક્શન રિપોર્ટેડ વિથ કાર્બામેઝાપાઇન ઇન્ક્લુડ, કાર્બામેઝાપાઇન સાથે ગંભીર ચામડીની પ્રતિક્રિયાઓમાં શું સામેલ છે? તો કે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ. માઇકલ જેક્સન ની વાત નથી થતી, સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ ની વાત થઈ છે. SJS આ તમારી સ્ક્રીનમાં આવશે, હું તમને ડીપલી સમજાવવાનો છું. An unpleasurable reaction to an imagined danger is, કલ્પિત જોખમ માટેનો અસ્વીકાર્ય પ્રતિક્રિયા કયું છે? It's called anxiety. 100. The defense mechanism regression means, defense mechanism regression નો અર્થ શું છે? To revert to childish level behavior, એટલે કે બાળકીય વર્તનમાં પાછા ફરવું, એના ડિફેન્સ મિકેનિઝમ નો રિગ્રેશન નો અર્થ કહેવાય. મુझसे ભૂલ હો ગઈ, લાઈક ચાઇલ્ડિશ બિહેવિયર. કરીને બેસી જાય કાંડ ને પછી કહેશે મારાથી ભૂલ થઈ ગઈ, અબ ક્યા કરું બેબી, કુછ મત કર બેબી. વોટ ઇઝ ધ એન્ટીડોટ ઓફ નાર્કોટિક્સ? નાર્કોટિક વિરોધી દવા કઈ છે? નાલોઝોન. નાલોઝોન નથી આ, ઇટ્સ કોલ્ડ નાલોઝોન. અમુક લોકોને નાલોક્સોન પણ કહેવાય છે, બટ ઇટ્સ કોલ્ડ નાલોઝોન. પેરાનોઇડ થોટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ એઝ, પેરાનોઇડ વિચારો કયા તરીકે વર્ણવવામાં આવે છે? સસ્પિશિયસ ઓર પ્રિઝિક્યુટરી થોટ્સ, શંકાસ્પદ અથવા દૂષણાત્મક વિચારો. બરાબર, આગળ વધીએ. આયો મારો લાલ આયો. એઝ પર ઇરિક્સન સાયકોસોશિયલ ડેવલપમેન્ટ થિયરી આઇડેન્ટિફાઈ એન્ડ રોલ કન્ફ્યુઝન એઝ ઇઝ એસોસિએટેડ વિથ, એટલે કે એરિક્સનની માનસિક સામાજિક વિકાસના સિદ્ધાંત, ઘણા બધા સિદ્ધાંત આવશે, ભણાવીશ તમને, અનુસાર ઓળખ અને ભૂમિકા ગેરસમજ એડોલેસન્ટ સાથે સંબંધિત છે. બરાબર છે? કોની સાથે સંબંધિત છે? એડોલેસન્ટ સાથે સંબંધિત છે. આગળ વધીએ. Ability to see beyond outward behavior and sense accurately inner experience of another at a given point is, outward વર્તન, બહાર જોઈ અને અન્યની અંદરની અનુભૂતિને સાચી રીતે સમજવાની ક્ષમતાને શું કહેવાય છે? ફરીવાર, આઉટવર્ડ વર્તનની બહાર જોઈ અને અન્યની અંદરની અનુભવોની સાચી રીતે સમજવાની ક્ષમતાને શું કહેવાય? એમ્પથી કહેવામાં આવે છે. શું કહેવાય? સહાનુભૂતિ કહેવાય છે. હા, તમારી સહાનુભૂતિ. ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર આલ્કોહોલ વિથડ્રોવલ સિમ્પટમ ઇઝ, તો ક્લોરડાઇઝેપોક્સાઇડ કહેવામાં આવે છે. બરાબર, એની પસંદગીની દવા ક્લોરડાઇઝેપોક્સાઇડ. According to Erikson, 8 stage of development initiative versus guilt takes place it. એરિક્સનની 8 સ્તરની આધારિત વિકાસ સિદ્ધાંત મુજબ ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ કયા વયમાં આવે છે? તો કે ભાઈ 3 થી 5 વર્ષમાં આ વસ્તુ જોવા મળે છે. એક્સક્યુઝ મી.
107 અલ્ઝાઇમર્સ ડિસઓર્ડર ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ અલ્ઝાઇમર ડિસઓર્ડર કયો સૌથી સામાન્ય પ્રકાર છે? તેનો જવાબ છે ડેમેન્શિયા. કયો સવાલ છે? ડેમેન્શિયા. બરાબર, અલ્ઝાઇમર ડિસઓર્ડરનો સૌથી સામાન્ય પ્રકાર જે છે એ ડિમેન્શિયા છે. ઓકે, persistently repeating the same word or idea એટલે કે same idea response to different situation is termed as ભિન્ન પરિસ્થિતિમાં એક સમાન શબ્દ અથવા વિચારનું સતત પુનરાવર્તન કરવું અને શું કહેવાય છે? તો એને કહેવાય છે perseveration. દમણદીવ 2018. So now an effective alteration symptom exhibited by a patient with severe depression is તીવ્ર ડિપ્રેશન ધરાવતા દર્દી દ્વારા દર્શાવેલી લાગણાત્મક એટલે કે લાગણીત્મક બદલાવનું લક્ષણ કયું છે? તો એનો જવાબ છે એપથી. ઇટ્સ નોટ એમ્પથી. એપથી એટલે ઉદાસીનતા. The most common psychiatric disorder after head injuries એટલે કે માથાના ઈજા બાદ સૌથી સામાન્ય માનસિક રોગ કયો છે? PTSD, post traumatic stress disorder, PTSD. આગળ વધીએ. Rorschach-Inkblot test thematic apperception test is based on the phenomenon of projection. જવાબ શું છે? ફરીવાર Rorschach-Inkblot test અને thematic apperception test is based on the phenomena of એટલે કે Rorschach-Inkblot test અને thematic apperception test કયા સિદ્ધાંત પર આધારિત છે? તેનો જવાબ છે પ્રોજેક્શન ઉપર આધારિત છે. Excessive worry or belief that one is suffering from a physical illness despite lack of medical evidence is known as ચિકિત્સકીય પુરાવા હોવા છતાં વ્યક્તિને લાગવું કે તે શારીરિક રોગથી પીડિત છે તો તેને શું કહેવાય? સોમેટોફોર્મ ડિસઓર્ડર. બરાબર, સોમેટોફોર્મ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આગળ વધીએ. 113 a process of redirecting the energy produced by unsuitable desires or activities so that they becomes acceptable is અયોગ્ય ઈચ્છાઓ અથવા પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન ઉર્જાને સ્વીકાર્ય બનાવવા માટે દિશા બદલવાની પ્રક્રિયા શું કહેવાય છે? તો એને કહેવાય બોસ સબ્લિમેશન. આગળ વધીએ. a form of self evaluation that helps nurse judge personal performance and make judgment about standards of practices. આત્મ મૂલ્યાંકન જે નર્સ પોતાની કામગીરીનું મૂલ્યાંકન અને વ્યવહાર ધારાધોરણ અંગે નિર્ણય કરવા મદદ કરે તેને શું કહેવાય છે? રિફ્લેક્શન કહેવામાં આવે છે. प्रतिबिंबित प्रतिबिंबन. A client tells the nurse, I am a spy for the FBI. I am an eye and the eye in the sky. This is an example of એક દર્દી નર્સને કહે છે હું FBI માટે જાસૂસ છું અને હું આકાશમાં આંખ છું એટલે કે આકાશનું પણ આંખ છું. આ શું દર્શાવે છે? તો તેને કહેવાય ક્લેન્ડ એસોસિએશન કહેવાય. શું કહેવાય? ક્લેન્ડ એસોસિએશન. અને આવું ઘણી વાર થતું હોય છે. The drug for mood stabilization is એટલે કે મૂડ સ્ટેબિલાઇઝેશન માટે દવા કઈ છે? તો કે લિથિયમ કાર્બોનેટ. 117 થી આપણે જે છે એ કન્ટિન્યુ કરવાનું છે. બરાબર, મેં તમને કીધું ને કે બધામાં બબ્બે લેક્ચર છે ફાસ્ટ રિવિઝનના. F1, MSN, CHN, સાયકિયાટ્રિક, ગાયનેક બધામાં 2 ફાસ્ટ રિવિઝન છે એટલે કે 1400 થી 2100 પ્રશ્નાવલી છે. આશા રાખું છું કે તમને 116 સવાલના જવાબ સમજાયા છે અને 116 જવાબ એવા સવાલ જવાબ એવા છે કે જે 2013 થી 2025 સુધી સવાલમાં કંઈક ને કંઈક પૂછાયેલા છે સેન્ટ્રલ અને સ્ટેટમાં, મોટા ભાગે સેન્ટ્રલમાં. આ વખતનું એડવાન્સ લેવલ છે, મહેરબાની કરીને વાંચવાનું રાખજો, લખવાનું રાખજો. બરાબર છે. આજે 19 તારીખ સાયકેટ્રિક રાત સુધીમાં તમને મળી જશે. આભાર. જય હિન્દ, જય માવાણા નગરી. થેન્ક યુ વેરી મચ. અને હા, આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના. શાંતિથી ફટાકડા ફોડજો. કોઈના ઘરમાં ફટાકડા ન ફોડતા અને કોઈના ઘરમાં દિવાળી ન પ્રગટાવતા. ખુદના ઘરની દિવાળીને આનંદથી કરજો. જય હિન્દ, જય માવાણા નગરી. થેન્ક યુ વેરી મચ. જોતા રહો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ. થેન્ક યુ.